વાત તમને કહું, સાધારણમાં તમારા સંઘના સાધારણમાં તમે લખાવો છો એ દાન નથી, એ ફરજ છે. That's the duty and you have to perform your duty. આંબેલ શાળા ચાલે છે, શેનાથી ચાલે છે? આ સાધારણ દ્રવ્યથી ચાલે. તમે પ્રવચનમાં આવો એ પહેલા આ હોલ સાફ થયેલો હોય, ખુરશીઓ બધી જ ગોઠવાયેલી હોય, જાજમ ગોઠવાયેલી હોય તમારા માટે. એ બધું કર્મચારીઓ કરે છે અને એનો પગાર સાધારણમાંથી ચૂકવાય છે. કોઈ પણ મહાત્મા પધારે, એમની જોડે મુમુક્ષુઓ હોય, એમની ભક્તિનો લાભ પણ તમને સાધારણમાંથી મળે. મહાત્માઓ પધારે અને સંત આગતા સ્વાગતા કરે, એનો પણ લાભ તમને સાધારણ દ્રવ્યમાંથી. તો એક સાધારણમાં તમે તમારી શક્તિ પ્રમાણે દ્રવ્ય આપો ત્યારે શું થાય? તમને બધા જ ખાતાનો લાભ મળે. એટલે સાધારણમાં, સંઘના સાધારણમાં ખોટો તો ક્યારે હોય જ નહીં. તો પહેલા પણ કહી ચૂક્યો છું કે દરેક સંઘમાં મારે 2-4 વ્યક્તિઓ એવા જોઈએ છે જો ટ્રસ્ટીઓને કહી દે કે તમે એમ કરજો, લોકોને લાભ મળે એટલા માટે. બાકી વાર્ષિક સાધારણમાં જેટલું ખૂટે એટલું લાભ આપે. 10 લાખ ખૂટે, 20 લાખ ખૂટે કે 50 લાખ, સાધારણમાં જે પણ ખૂટું આવે લાભ અમને મળવો. અને એવા લોકો છે જેમને ગયા વર્ષે 30 લાખનો લાભ મળેલો, આ વખતે 25 લાખનો જ લાભ મળ્યો, તો એ અફસોસ કરે છે, સાહેબ ગઈ સાલ તો 30 લાખ રૂપિયા સાધારણમાં મેં આપેલા, આ વખતે ખાલી 25 લાખ જ હતા. સાહેબ 5 લાખ વધ્યા, આખો ત્યાં આપી. બીજો કોઈ સંઘ હોય સામાન્ય તો ત્યાં આપી દો 5 લાખ. ચડાવો લાખનો બોલો, કરોડનો બોલો, એ તમારી ભાવનાથી બોલો, પણ આ તો તમારી ડ્યુટી છે કે સંઘનું સાધારણ એ છલકાઈ જ જવું જોઈએ. જે દિવસે મુકાયું એ દિવસે છલકાઈ જાય. એક જ વાત જો મનમાં આવી જાય કે પ્રભુની કૃપાથી મળ્યું છે અને પ્રભુની ભક્તિમાં મારે વાપરવું છે, તો સાધારણનું ભંડોળ ક્યારે ઓછો.